સંરક્ષણ ક્ષમતા મહોત્સવ અન્વયે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા યોજાળ પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ પદયાત્રા। વિશ્વભરમાં પર્યાવરણની જાળવણી માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જે અન્વયે રાજકોટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ પદયાત્રા યોજવામાં આવી હતી। આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં ઉર્જા બચત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સના વડા શ્રી જી વેંકટરમણને પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે સક્ષમ 2025 અભિયાન માત્ર ઉર્જા બચત તરફનું એક પગથિયું નથી, પણ આ અભિયાન સમાજને સ્થિર વિકાસ તરફ દોરી જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉર્જા બચત માટે નાના નાના પગલાં ભરવાથી ભવિષ્યમાં ઉર્જા સંકટથી બચી શકાય છે અને આવા પગલાંઓથી જ આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ બનાવવું શક્ય બનશે। આ પદયાત્રાનું આયોજન સક્ષમ 2025 અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કર્મચારીઓ ભાગ લીધો હતો।